નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે એક એવું વ્યક્તિત્વ કે જે કદાચ નામ અથવા એના કરતાં વધુ એના કામથી એ નામ વધુ પ્રચલિત થયું છે. ઘણા લોકો નામની પાછળ દોડતા હોય છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે એ કામની પાછળ, એ વ્યક્તિના કામની પાછળ એનું નામ દોડતું હોય છે. આવું જ એક વ્યક્તિત્વ મને બિલકુલ આશા છે, અને આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ અબાઉટ દેટ, કે હવે પછીની જે આ 24 મિનિટ છે, એ 24 મિનિટની એક એક વાતો, આમાં લેવાયેલા એક એક મુદ્દાઓ અને આમાંના અલગ વિવિધ પાસાઓ જે આવશે તે કદાચ ક્યાંક આપ બધાને ઇન્સ્પિરેશન આપશે. મારી સાથે હાજર છે ત્યારે રિઝવાન આડતિયા. નામ કદાચ એવું લાગે કે ક્યાંક સાંભળેલું છે, પરંતુ આના વિશે બહુ ખબર નથી. યસ, આ એક એવું નામ, એક એવી વ્યક્તિ કે પોતે ઘણું મોટું કામ કરી રહી છે, પરંતુ ક્યારે એ નામને મોટું કરવા કરતાં પોતાના કામને મોટા કરવામાં જેમણે સૌથી વધુ સમય આપ્યો છે એવા રિઝવાનજી હાજર. રિઝવાનજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. રિઝવાનજી, સૌથી પહેલો તો સવાલ, રિઝવાન આડતિયા પોતે પ્રસિદ્ધિથી દૂર રહેતા હોય છે. ઇટ ડઝન્ટ મીન કે અત્યારે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યો છે, ઇટ્સ વન કાઇન્ડ ઓફ પબ્લિસિટી જ છે, પરંતુ રિઝવાન આડતિયા પોતે ક્યારેય સામેથી પોતે કરેલા કામોની વાહવા કરાવવા જતા નથી. બીજી વાત, રિઝવાન આડતિયા પોતે એવું માને છે કે કામ એવું કરો કે કામ પોતે બોલે. આ વાતના સંસ્કાર, આ વાતની આદત ક્યારથી પડી? આ નાનપણથી જ આદત પડી છે. નાનપણથી જ અમને શીખવાડવામાં આવ્યું છે કે તમે જમણા હાથે દાન દો તો ડાબા હાથને ખબર ન પડે. આ અમારા મા બાપના અને ગ્રાન્ડફાધરના આ સંસ્કાર અમારામાં છે, અને નાની એજથી જ અમારામાં આના બીજ વવાણા છે, અને આટલા વર્ષથી એને જ અમે ફોલો કરીએ છીએ. નાનપણથી આ બીજ વાવ્યા છે, આ સંસ્કારના બીજ. એ જ નાનપણની વાતો કરીએ. રિઝવાન આડતિયા અત્યારે પોતે કદાચ 3.5 થી 4 હજાર માણસો તેના હાથ નીચે કામ કરે છે. કેન્યા એટલે સાઉથ એટલે આફ્રિકાના લગભગ 7 કન્ટ્રીઝની અંદર 11 કન્ટ્રીમાં જ્યારે આપનો બિઝનેસ ફેલાયેલો હોય, કરોડો અબજોનું ટર્નઓવર કરાતું હોય, એવા રિઝવાન આડતિયાની શરૂઆત તો 175 રૂપિયાના પગારથી થઈ હતી. અને ત્યાંથી બિલકુલ આજથી જો કદાચ હું ભૂલ ન કરતો તો 30 વર્ષ પહેલાં કે 28 વર્ષ પહેલાં, જો 30 વર્ષ પહેલાં એ 175 રૂપિયા, અને ફટાક દઈને 175માંથી આજે કરોડોનો કારોબાર. મારે વાત કરોડોના કારોબારવાળા રિઝવાન આડતિયાને બધા ઓળખે છે. 175 રૂપિયાની નોકરી કરતો, લ્યુના પર જતો રિઝવાન આડતિયાની વાત મારે આજે સાંભળવી છે. હું નાનપણથી જ છે ને, ભણવાનો મને બિલકુલ શોખ નથી. 10મામાં પણ ફેલ થયા હતા? 10મામાં ફેલ થયો. હું ભણવામાં કોઈ દી ધ્યાન નથી આપ્યો, પણ નાનપણથી જ છે ને હું રિલિજિયસ બુક્સ બહુ વાંચતો હતો, અને એમાંથી હું કોશિશ કરતો હતો કે એમાંથી હું શું અમલ કરી શકું. તો એમાં 2 ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ મારા દિલની અંદર થઈ. એક હતું ધ્યાનમાં બેસવાની આદત, અને બીજું હતું ઇન્સાનોને મદદ કરવાની, કે જે તમે ઇન્સાનને મદદ કરો, પ્રભુ સેવા છે તમારી. તો નાનપણની એ આદતને મેં બે આદતને પકડી લીધી. તો હું જ્યારે 12-13 વર્ષનો હતો ને, ત્યારે પણ હું ધ્યાનમાં બેસતો હતો. અને આજે એ વાતને 31-32 વર્ષ થયા, અને ધર્મની બુક વાંચીને જોયું, સવારનો જે પોર છે જે પહેલો, એ બહુ બરકતી કે આશીર્વાદરૂપ હોય છે. તો નાનપણથી મારી આદત સવારના 3 વાગે ઉઠવાની. આજે એ ડિસિપ્લિનને મેં જાળવી રાખી છે. 32 વર્ષ થયા, આજે બી હું 3 વાગે જ ઉઠું છું અને 1 કલાક ધ્યાનમાં બેસું છું. અને જેવી રીતના હું કીધો કે 175 રૂપિયામાંથી, તો મારી બીજી કોઈ આદત નથી. તો હું કોશિશ કરતો હતો કે 175માંથી બી 100 રૂપિયા, 60-70 રૂપિયા, જેટલા બી પોસિબલ હોય એટલા, જેની પાસે કાંઈ નથી એને હું મદદ કરતો હતો. તો એવી રીતના મારી આદત ચાલુ રહી આ બંને. અને આફ્રિકાની મને ઓપોર્ચ્યુનિટી મળી 1986માં, 17 વર્ષની ઉંમરમાં. તો ત્યાં પણ આ 2 આદતને મેં ચાલુ રાખી, અને આજે ઉપરવાળાની મહેરબાનીથી આજે 30-31 વર્ષ થયા, આજે પણ એ ડિસિપ્લિનથી ચાલી રહ્યું. એ જે સીડ કહી શકાય કે એક હાથે આપ આપો છો, બીજા હાથને ખબર ન પડવી જોઈએ. કોઈ પણ એક હાથે આપતા એ એટલા બધા આશીર્વાદ મળ્યા કે ઉપરવાળો 1000 હાથથી આપને આપવાનું શરૂ કરી દીધું. ફાઇન. રિઝવાનજી, એક કિસ્સો સતત આપના દરેક વાતોમાં પણ કહો છો,
જ્યાં પણ મીડિયામાં ચર્ચા થાય છે ત્યાં પણ આપ એનો ઉલ્લેખ કરો છો અને એ એક બનાવ કે જે આપ ક્યારેય ભૂલી નથી શક્યા તો દર્શકો સાથે શેર કરાવો છે મારે કે જ્યારે આપને 175 રૂપિયાનો પગાર લઈને જ્યારે આપ ઘરે આવતા હતા આપના લ્યુના પર એવા ટાઈમે બનેલી એ ઘટના. ઓકે, એક દિવસ શું થયું, હું 175 રૂપિયાનો પગાર લઈને હું ઘરે આવ્યો અને ઘરની બહાર બેઠો હતો, મારા બીજા ફ્રેન્ડની વેઇટ કરતો હતો. રાતના 10 વાગ્યા હતા. તો અમારા ઘરથી 200 મીટર ઉપર ભાવસીજી હોસ્પિટલ છે પોરબંદરમાં. ત્યાંથી એક સિનિયર સિટીઝન ઓલ્ડ મેન ગામડાના મારી પાસે આવ્યા અને મને પૂછ્યું મેડિકલ સ્ટોર ક્યાં છે. તો મેં એને ગાઈડ કરી પણ એને સમજમાં ના આવી કેમ કે ગામડાના હતા એ. અને મને કે મારો દીકરો બહુ સિરિયસ છે અને મને ડૉક્ટરે કીધું તું જલ્દી દવા લઈને આવ, તો પ્લીઝ તું મને મદદ કર. તો મારા લ્યુનમાં બેસાડી અને એને હું મેડિકલ સ્ટોરમાં લઈ ગયો અને ત્યાં ઓલા ભાઈને કીધું ફટાફટ દવા દે, બાપાને જલ્દી છે. તો એણે ફટાફટ દવા આપી અને બિલ બનાવ્યું 110 રૂપિયા. હવે એ બાપા મારા લેફ્ટમાં ઊભા હતા, એણે એક ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, બીજા ખિસ્સામાંથી પૈસા કાઢીને બધા ગણે તો 70 રૂપિયા નીકળ્યા. હવે હું એની બાજુમાં ઊભો છું. એ મોમેન્ટમાં મને શું થયું મને ખબર નથી. મેં આવી રીતના સ્ટોપ કર્યા, રોક્યા અને મારા ખિસ્સામાંથી પૈસા કાઢીને 110 રૂપિયાનું બિલ પૂરેપૂરું મેં ચૂકવી દીધું. અને એ ટાઈમે મને ખબર નહીં શું થયું, શું મિરેકલ થયું. એટલી મને ખુશી થઈ. 16 વર્ષની ઉંમર હતી મારી ટાઈમે અને બસ એનું હું એક્સપ્રેસ આજે બી નથી કરી શકતો, એ ટાઈમે બી નહોતો કરી શકતો. પછી બાપાને લઈને ફટાફટ મેં હોસ્પિટલ પાસે મૂક્યા, દરવાજા પાસે. એ ખાલી બાપા એટલો જ શબ્દ બોલ્યા, ભગવાન તારું ભલું કરે. બસ એ ભગવાને ભલું કર્યું અને 6 મહિનાની અંદર મને આફ્રિકાનો ચાન્સ મળ્યો. આફ્રિકાનો ચાન્સ મળ્યો, આપના બ્રધરે આપને ઇન્વાઇટ કર્યા. એ મજબૂરી હતી, ઇટ વોઝ વોટ વોઝ ધ સિચ્યુએશન? કારણ કે અહીંયા જ્યારે જોબ કરતા હતા, બહુ જ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ફેમિલી, ઓછી આવક, એમાં સાથે બધાએ રહેવાનું, ખર્ચા પાણી પણ કાઢવાના. ભાઈ પોતે પણ કદાચ ત્યાં જોબ કરતા હતા. એવા જ્યારે ભાઈએ આપને પરિવારમાં જાણ કરી કે રિઝવાન તને આવવું છે ત્યાં, કે પછી સીધું કીધું તું કે તારે આવી જ જવાનું છે, એ ટાઈમે પરિવારમાં વિચાર પણ થયો હશે કે એક ભાઈ તો ત્યાં છે, બીજા દીકરાને પણ મોકલવાનો. વોટ વોઝ ધ સિચ્યુએશન એટ ધ ટાઈમ? એકચ્યુઅલી જ્યારે મેરેજ કરવા આવ્યો ને 1986 એપ્રિલમાં, તો એણે મને પૂછા કરી કે તું શું કરે છે. તો મેં કીધું હું જોબ કરું છું, 175 રૂપિયા મારો પગાર છે. તો મને કે તું એક કામ કર, તું મેં હમણાં જ દુકાન ચાલુ કરી છે, હું તને $200 પગાર આપીશ અને તું મારા ભેગો રહેજે, તો તું ચાલ આફ્રિકા, અહીંયા શું કરે છે. તો મેં એને હા પાડી. પછી મમ્મી પપ્પાને વાત કરી કે આવી રીતના મને ભાઈ લઈ જવા માગે. તો એ કે તું જા, એ કે અહીંયા અમે તું કંઈ કરતો તો નથી. તો એમ કરીને પછી એ મેરેજ થયા અને મેરેજ કરીને મને સાથે જ લઈ ગયો એ ટાઈમે. ઓકે, અને આપનો પ્રવેશ થયો એક એવી કારકિર્દીના ઉંબરા પર જ્યાંથી આપની કેરિયરમાં બિલકુલ વળાંક આવ્યો. વાત કરીશું આજ વિષયની, એક સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, રિઝવાન આડતિયા સાથેની વાતો એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં રિઝવાનજી સાથેની વાતો બીજા તબક્કાની. રિઝવાનજી, ભાઈએ બોલાવ્યા, બરાબર, અહીંયાથી મૂકવા તો આવ્યા હોય, ભાઈ ત્યાં જઈને મહેનત કરજે, દીકરા તારી સાથે ઉપરવાળો જ છે, મહેનતમાં કચાશ ન કરતો, તને જે અમે સંસ્કાર આપ્યા છે એને જાળવી રાખજે. નોર્મલ જોવા મળ્યું છે જ્યારે કોઈ પણ ભારતીય વિદેશમાં કરે છે, વિદેશમાં પગ મૂકે છે, થોડોક બદલાવ આવે છે થોડા સમય માટે. 2-3 રીતે આવતું હોય છે. ક્યાંક ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવે છે, લેંગ્વેજ બેરિયર આવે છે, બીજું કોકના ભરોસે રહેવાનું છે. આપનામાં તો ફાયદો હતો કે આપના ભાઈ જ હતા, છતાં પણ ક્યાંક એવું ફીલ થાય કે એકલતા અનુભવાય. અને એમાંથી પછી ગાડી સ્ટેબલ ક્યારે થઈ હતી? ના, એમાં એક ચીજ બહુ સારી થઈ. જ્યારે ભાઈના મેરેજ થયા ને તો ભાભી આવ્યા ને, તો ભાભીએ સીધો મને દીકરો બનાવી લીધો. તો એ મને બીજો એક એડવાન્ટેજ મળી ગયો. એટલે કીધું ને કે ઓલા જે બાપા હતા ને, ભગવાન તારું ભલું કરે, એ બાપાની દુઆ છે ને આજ સુધી મારી સાથે છે, એ બધું ભલું જ થતું રહ્યું છે. એટલે મને એવી કોઈ ચેલેન્જીસ ફેસ કરવાનું મને કંઈ એવું કંઈ આવ્યું નથી. ઠીક છે, ચેલેન્જીસ તો લાઈફમાં બધાની લાઈફમાં આવતી જ હોય છે, પણ હવે એ ચેલેન્જીસને આપણે ઓપોર્ચ્યુનિટીમાં લઈ લઈએ તો એને આપણે પ્રોબ્લેમ નથી કહી શકતા, આપણે એને ઓપોર્ચ્યુનિટી કહી શકીએ છીએ. તો એવી બધી ચેલેન્જીસ નાની મોટી આવતી હતી, પણ મારું હંમેશા લોંગ ટર્મનું વિઝન હોય છે. જ્યારે હું સ્ટાર્ટ કર્યો મેડિટેશનમાં બેસવાનું, જ્યારે 12-13 વર્ષની ઉંમરમાં, ત્યારે એટલી તકલીફ, એટલું પેઇનફુલ મેડિટેશન હતું,
પણ હું લોંગ ટર્મને જોતો હતો. જે પ્રમાણે રિલિજિયસ બુક્સ મેં વાંચી એ પ્રમાણે આ લોંગ ટર્મની પ્રોસેસ છે. તો આજે હું 1 કલાક બી ઇઝીલી બેસી શકું છું. તો એ જ પ્રમાણે બિઝનેસની અંદર જેટલી બી ચેલેન્જીસ આવી એ ચેલેન્જીસને હું ઇગ્નોર કરતો, કેમ કે મારો જે મકસદ હતો ને એ બીજો હતો કે મારે મેક્સિમમ મારી જાતને એવી રીતના તૈયાર કરવી કે હું લાખો ને કરોડો લોકો સુધી મારો જે સપોર્ટ છે યા મારી જે હેલ્પ છે ને એ પહોંચી શકે. તો એ ચીજને હું ધ્યાનમાં રાખીને મારી લાઈફને હું ડેવલપ કરું. ના, ઇન્ડિવિજ્યુઅલ હજી સુધી અમે નથી કર્યો. હું બ્રધર સાથે જ કામ કરતો. આજે બી અમે બંને ભાઈઓ સાથે જ છીએ. એની સાથે જોબ કરીને એની જ કંપનીમાં હું સિનિયર પોઝિશનમાં આવ્યો, પછી હું પાર્ટનરમાં આવ્યો, પછી અમે ઓલું ગ્રુપ વધતું ગયું તો એમાં પાર્ટનરમાં બંધ. એવી રીતના અમે ગ્રો થતા ગયા અને જાન્યુઆરી 2012માં હું ગ્રુપનો ચેરમેન બન્યો અને એ સાઈડમાં મોટા ભાઈ આવી ગયા. હજી બી અમે લોકો બંને ભાઈઓ સાથે જ છીએ. આજે ટોટલી જેટલા બી બિઝનેસ છે અમારા, બંને અમે સાથે જ છીએ. બિઝનેસની કમ્પેરિઝન કરીએ, આપ એક પગ નહીં, હું તો કહું છું અડધું શરીર આપનું હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં રહેતું હોય છે. ઘણા લોકો પેલું મજાકમાં કહે ને કે પાસ કઢાવેલો છે, એમ ત્યાંથી ઉડતા રહેતા હોય. બરાબર. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ધ એન્વાયરમેન્ટ ટુ ક્રિએટ અ ગુડ બિઝનેસ ઇન ઇન્ડિયા, વોટ ઇઝ યોર ઓપિનિયન? ઇન્ડિયાની અંદર બિઝનેસનો મને કાંઈ એક્સપિરિયન્સ નથી, કેમ કે ઇન્ડિયામાં આપણે કોઈ દિવસ બિઝનેસ અલગ અલગ લોકોને મળવાનું થતું હોય છે આપણે. અલગ અલગ લોકોને મળવાનું થતું હોય છે, બધાને મળું છું. પણ શું હવે બધાના ડિફરન્ટ વે ઓફ વર્કિંગ હોય છે, ડિફરન્ટ ઓપિનિયન હોય છે. તો બધું અલગ પોતાની રીતે બધા પોતાના ડિસિઝન લેતા હોય છે. એટલે તમારો એક્ઝેક્ટલી ક્વેશ્ચનમાં, ઇન્ડિયા ઇઝ અ પ્રોપર કન્ટ્રી ટુ સેટ અપ અ બિઝનેસ? ફોર મી આઈ વુડ સે નો, બિકોઝ 30 વર્ષથી આફ્રિકામાં અમે રહ્યા છીએ અને આફ્રિકાની જે સ્ટાઇલ ને જે સિસ્ટમ છે ને એ ટોટલી ડિફરન્ટ દેન ઇન્ડિયા. એટલે ઇન્ડિયાની અંદર બિઝનેસ કરવો અમારા માટે બહુ મુશ્કેલ થઈ જાય, કેમ કે અમે આટલા વર્ષમાં એવી રીતના અમે યુઝ ટુ થઈ ગયા છીએ કે જે ટોટલી ડિફરન્ટ વેથી થયો છે. ઓકે, જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી હિન્દુસ્તાનને અલગ નજરથી વિદેશના બીજા રાષ્ટ્રો જોવા લાગ્યા છે. આફ્રિકન કન્ટ્રીઝમાં અત્યારે ઇન્ડિયન ઇમેજ અને આફ્રિકન બિઝનેસમેન જે આખી કમ્યુનિટી છે એની અંદર ઇમેજ, ના, ઇન્ડિયાનું ઇમેજ તો સારી જ છે. ઘણા લોકો ઇન્વેસ્ટ કરે છે, એમ નથી, ને ઇન્ડિયાનું બી ફ્યુચર સારું છે. પણ આફ્રિકાનું શું છે, તમે લોંગ ટર્મ તમે જોવો ને તો બાય 2050 સુધીમાં 50% ઓફ ધ પોપ્યુલેશન વિલ બી ઇન આફ્રિકા. તો આજે અમારા જેવા અમે એ ચીજને જોઈએ કે આજે આવતા 35 વર્ષની અંદર વર્લ્ડનું 50% પોપ્યુલેશન આફ્રિકાની અંદર છે. તો શા માટે અમારી જાતને અમે એ તૈયાર ન કરીએ કે આવતા 35 વર્ષ પછી અમે બેનિફિટ લઈ શકીએ? શા માટે આપણે ઇન્ડિયા યા કોઈ એવા કન્ટ્રીમાં જઈને આપણે નવેથી આપણે ચાલુ કરીને બધું ગોતીએ? તો અમે અમારી જાતને એ લેવલ ઉપર અમે વિચારીએ છીએ અત્યારે. રિલિજિયસલી આપ બહુ જ ઇન્વોલ્વ છો અને ખાસ કરીને પર્ટિક્યુલર કહેવાય કે મેડિટેશનની વાત આવે. મેડિટેશન જો વર્લ્ડને કદાચ કોઈ કોન્સેપ્ટ આપ્યો તો હિન્દુસ્તાને આપેલો છે. આપ ઘણી બધી સેવા કાર્યો પણ કરો છો. ઇન્ડિવિજ્યુઅલ મેડિટેશનની બાબતમાં આવનારા દિવસોમાં કોઈ આપનો પ્લાન ખરો કે જેના કારણે વર્લ્ડનું ઘણા બધા પ્રોબ્લેમ જો લોકો મેડિટેશન કરતા થઈ જાય તો મને લાગે છે કે ઘણા બધા પ્રોબ્લેમ એમના સોલ્વ થઈ ગયા. ઇન્ડિવિજ્યુઅલ હેલ્થની પણ થઈ શકે અને માનસિક સ્વાસ્થ્ય એ એના કરતાં વધુ જરૂરી હોય છે. કોઈ ભવિષ્યનો પ્રોજેક્ટ આ રીતનો આપનો? બરાબર. અમારા ફાઉન્ડેશનનો ઓબ્જેક્ટિવ મટીરિયલ સપોર્ટની સાથે સાથે અમારો આ પણ છે કે ઇનર હેપીનેસ, પીસ ઓફ માઇન્ડ, પર્સનલ સેટિસ્ફેક્શન. કેમકે આજે શું થઈ રહ્યું છે સર કે જે લોકો પાસે બેઝિક નીડ નથી ને એ લોકો તો પરેશાન છે, પણ જે લોકો પાસે છે અને જે લોકો પાસે વધારે છે ને એ લોકો પણ એટલા જ પરેશાન અને એટલા જ દુઃખી છે. તો અમારા ફાઉન્ડેશનનો એક ઓબ્જેક્ટિવ એ છે કે મટીરિયલ સપોર્ટ જેને નીડ છે એ લોકોની સાથે સાથે અમે ઇનર હેપીનેસ, પીસ ઓફ માઇન્ડ ઉપર પણ અમે લોકો કામ કરવાના છીએ, ઓલરેડી કરી રહ્યા છીએ. કેમ કે મારો 30 વર્ષનો મેડિટેશનનો એક્સપિરિયન્સ છે અને આજે અમે શેર કરી રહ્યા છીએ લોકો સામે. અમે લોકોને કોશિશ કરીએ છીએ કે એ લોકોને અમે સેટિસ્ફેક્શન યા પીસ ઓફ માઇન્ડ અમે સપોર્ટ કરીએ. ઓવરઓલ યુથની બાબતમાં આપ ઘણા બધા કોન્શિયસ છો આપ, અને ખાસ કરીને દર્દી જ્યારે પણ આપને કોઈ તકલીફમાં કોઈ પણ વ્યક્તિ દેખાય છે તો આપ કરો છો. નાઉ માય બ્લન્ટ ક્વેશ્ચન ટુ યુ, જ્યારે પણ કોઈ ડોનેશન આપવામાં આવે છે, હિન્દુસ્તાન કદાચ એક એવો દેશ છે
જ્યાં પીડિતો પણ એટલા છે, જરૂરિયાતમંદ પણ એટલા છે. એની જ સામે આ જ દેશમાં અનેકો સંસ્થાઓ એવી છે, ચાહે ધાર્મિક હોય, સામાજિક, કે જે આ બધા જ લોકોનો ભાર ઉપાડી શકે તેટલી ફાઇનાન્શિયલ કેપેસિટી પણ છે તેનામાં. છતાં પણ આપના જેવા ફાઉન્ડેશન્સ, આપના જેવા પણ એનજીઓઝ છે જે લોકો ક્યાંક ડોનેટ કરવા માગે છે, એ પણ ખુલ્લા હાથે કરતા હોય છે. ક્યારેક એવો પણ અનુભવ થયો છે ખરો કે ડોનેશન આપ્યું અને પછી ફીલ થાય કે આ ખોટી જગ્યા અપાઈ ગયું? રિઝવાન? ના, એવું કાંઈ થયું નથી હજી સુધી, એવો એક્સપિરિયન્સ નથી થયો. પણ આઈ નો કે આ બધી ચીજો હાલી રહી છે. પણ અમે લોકો છે ને વધારે પોઝિટિવ સાઈડ ઉપર વધારે અમારું ફોકસ હોય છે. પોઝિટિવ સાઈડ જ અમે લોકો જોતા હોય છે. હવે ક્યારેક આવી નાની મોટી વાત બનતી હોય ને તો અમે પોતે જ ઇગ્નોર કરી નાખતા હોય છે, કેમ કે અમે એ જોઈએ કે આપણાથી બેનિફિટ કેમ માણસોને વધારે મળે છે. અને જેવી રીતના તમે કીધા ને કે જરૂરિયાત પણ એટલા છે અને દેવાવાળા પણ એટલા છે. આમાં શું છે, અત્યારે જે જરૂર છે ને ઇન્ડિયાને, એ જેટલા બી કરે છે ને એ લોકોને સાથે મળવાની જરૂર છે, સિંક્રોનાઇઝ કરવાની જરૂર છે ને પ્રોપર. એક્ઝેક્ટલી સિંક્રોનાઇઝ કરવાની જરૂર છે, સિનર્જીમાં કામ કરવાની જરૂર છે. તો શું છે ને એની જે ઇમ્પેક્ટ છે ને એ મલ્ટીપ્લાય થઈ જાય. આજે છે ને ઘણા બધું કામ થઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર. એનજીઓ ને ઇવન ગવર્મેન્ટ કોર્પોરેટ લેવલ ઉપર ઘણું બધું લોકોને મદદ મળી રહી છે, ઘણું બધું કામ થઈ રહ્યું છે. પણ જે જરૂર છે ને એ સાથે મળીને કરવાની. ને અમારા ફાઉન્ડેશનનો ઓબ્જેક્ટિવ એ પણ છે કે અમે વધારે ને વધારે જે એનજીઓઝ છે એ લોકો સાથે જોડાશું અને કોશિશ કરશું કે 1+1 અમે 11 કરીને અમે લોકોને સપોર્ટ કરીએ. ઓકે, અગેન ટાઈમ થયો છે એક બ્રેકનો. દર્શક મિત્રો, અંતિમ તબક્કાની વાતો રિઝવાનજી સાથે એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. રિઝવાનજી, પર્સનલ વાત તો બહુ કરી દીધી, થોડી ફેમિલીની પણ વાત કરીએ. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ પોતે, આપે કીધું કે સંસ્કાર મળેલા જ છે, બરાબર, મમ્મી પપ્પાએ કીધું છે કે જેટલું થઈ શકતું એટલું મદદ કરો, જેટલા પણ પીડિત હોય એ લોકોને. બરાબર, પણ પેલું કેવું થાય કે જ્યારે પરિવાર પોતાનો બને, હા, પત્ની, બાળકો, તો એ ઘણીવાર એ વાત પણ આવે કે પપ્પા હવે બહુ કર્યું, હવે આમ તમે થોડું ક્યાંક રોકાઓ, એવી પણ વાત આવે. કારણ કે સંસ્કાર આગળ કેરી ફોરવર્ડ કર્યા જ હશે, ત્યારે ન પણ આવે. છતાં પણ પરિવારમાં બેઠા બેઠા ક્યારેય ચર્ચા, સલાહ, સૂચન પણ પરિવારોમાંથી ઘણા હોતા હશે. પત્ની છે, બાળકો છે, આપની 2 બાળકી છે, આઈ થિંક એક ઇન્ડિયામાં રહે છે. બરાબર, રાઈટ. આમાં શું છે, સૌથી પહેલાં તો હું બહુ પરમાત્માનો શુક્રગુજાર છું કે મારી વાઈફ બહુ સપોર્ટિવ છે. આજે લગ્નને અમને 24 વર્ષ થશે, બહુ જ એનો મને સપોર્ટ મળ્યો છે. અને બીજું શું છે કે અમારા બંને મારી દીકરીઓને અમે લોકોએ નાનપણથી જ શેરિંગની આદત શીખાડી છે કે અમે એને વીકના, અહીંયા અત્યારે ઇન્ડિયામાં પણ છે ને વીકના 600 રૂપીસ એને મળે છે, તો એ 600માંથી એ પોતે 100-200 રૂપીસ એ ગામમાં શેર કરે, ગમે એને હેલ્પ કરે. તો નાનપણથી જ આ આદત. અને બીજું શું છે કે જેટલું બી અમારી એક્ટિવિટીઝ મારી ચાલે ને એ અમે બંને દીકરીઓ સાથે શેર કરીએ છીએ. અને બધી ખબર છે એને, અત્યારે એ બી ખબર છે કે હું અમદાવાદમાં અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યો છું, કે અમદાવાદમાં તમારી સાથે મિટિંગ કરવા આવ્યો છું. એ લોકોને એક એક ચીજ બધી ખબર હોય. તો અમે એ લોકોને નાનેથી જ ટ્રેન કરીએ છીએ, તો આપણા જે આ સંસ્કાર છે ને એ આગળ પણ ચાલતા રહીએ. નહીં તો આજકાલના બચ્ચા, તમને ખબર છે. ઓકે, રિઝવાનજી, હિન્દુસ્તાનની સાથે સતત આપ સંપર્કમાં રહો છો. ઘણા આપના અંગત મિત્રો એવું કહે છે કે મને હજી 2 દી પહેલાં જ ખબર પડી હતી કે ઇન્ડિયા આવ્યા છે, એટલે હું વિચારતો હતો કે અઠવાડિયું રહેવાના છે, અઠવાડિયા પછી કોન્ટેક્ટ કરશું. જ્યારે 3 દિવસ પછી ફોન કરો તો રિઝવાનજી પાછા ઉડી ગયા હોય છે. ઇન્ડિયાના 3 સ્ટ્રોંગ પોઈન્ટ્સ આપને કયા લાગે છે કે ધીસ ઇઝ ડિફરન્ટ કન્ટ્રી દેન અધર્સ બિકોઝ ઓફ ધીસ 3 વર્ચ્યુઝ, ધીસ 3 ડિફરન્ટ ક્વોલિટીઝ? સૌથી પહેલું તો ઇન્ડિયાની અંદર સ્પિરિચ્યુઅલિઝમ છે. એમાં કોઈ એક રિલિજનની વાત નથી, કેમ કે હું પોતે ઇસ્માઇલી ખોજા મુસ્લિમ છું. તો સૌથી જે આપણો સ્ટ્રોંગ પોઈન્ટ છે ને એ આ છે સ્પિરિચ્યુઅલિઝમનો. અને આ આપણા સ્પિરિચ્યુઅલિઝમને જો આપણે સરખી રીતના ડેવલપ કરીએ ઇન્ડિયાની અંદર, તો ઇન્ડિયાની અંદર તો આપણા બધા ઇન્ડિયન્સને આપણે પીસ ઓફ માઇન્ડ ને જે તમે
ઇનર હેપીનેસની આપણે વાત કરીએ છીએ ને, પણ આપણે દુનિયાને પણ આપી શકીએ છીએ. આપણે જોયું આપણા પ્રાઇમ મિનિસ્ટર યોગા ડે આપણા યુએનમાં લઈ આવ્યા, તો સૌથી પહેલો તો આપણો આ સ્ટ્રોંગ છે. બીજું શું છે કે ઇન્ડિયાની અંદર ભલે ગમે એટલી પ્રોબ્લેમ્સ આપણે જોતા હોઈએ છીએ, ચાહે પોલિટિકલ લેવલ્સ ઉપર હોય, ચાહે બીજા લેવલ ઉપર, પણ સ્ટીલ વી ઇન્ડિયન આર યુનાઇટેડ. એટલે જ અમે આજે 30 વર્ષથી આફ્રિકામાં રહીને પણ આજે અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આઈ એમ ઇન્ડિયન, બિકોઝ વી આર વન ફેમિલી. તો ધીસ ઇઝ ધ સેકન્ડ, આઈ વુડ સે ધ સ્ટ્રોંગ પોઈન્ટ. થર્ડ, આઈ ડોન્ટ નો થર્ડ વોટ આઈ વુડ સે, બટ આ બે પોઈન્ટ તો આપણા સ્ટ્રોંગ છે જ. યુ સેડ અબાઉટ સ્પિરિચ્યુઅલિટી. યસ. ડુ યુ ફીલ દેટ કે આપણી સ્પિરિચ્યુઅલિટી અમુક લોકો એને બિલકુલ ઇન્ડસ્ટ્રી બનાવી દીધી છે? સ્પિરિચ્યુઅલ એક ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ હતો, સ્પિરિચ્યુઅલિટીમાં બહુ જ ડીપલી એને બિલીવ કરતો હતો, ફેથ પણ કરે છે, આજની તારીખમાં પણ કરે છે. બટ વિથ સમ ઇન્સિડન્ટ્સ ક્યાંક, એન્ડ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એની સિંગલ રિલિજન, દરેક રિલિજનની અંદર હિન્દુસ્તાનમાં જેટલા પણ વિવિધ ધર્મ સંપ્રદાય છે, ક્યાંક એવા લોકોના કારણે વ્યક્તિ ધીરે 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 સ્પિરિચ્યુઅલિટીથી ધીરે ધીરે દૂર થતો રહ્યો એવું લાગે છે ક્યાંક. એકચ્યુઅલી આમાં છે ને, આપણે કોઈ એક પર્ટિક્યુલર લોકોને બ્લેમ નથી કરી શકતા, કેમ કે તાળી બે હાથથી પડતી હોય છે. તો આમાં જે કામ કરવાની જરૂર છે ને, જે તમારા સવાલ જે છે એની સામે, એ બધા એરિયાની અંદર કામ કરવાની જરૂર છે. આજે શા માટે આ ક્વેશ્ચન રેઝ થયો છે કે ભાઈ અમુક લોકો યા અમુક સંસ્થાઓ એને એક બિઝનેસ બનાવી લીધી? શા માટે? જ્યાં કસ્ટમર હોય અહીંયા દુકાન ખુલી જવાની છે, તો વાંક બંને બાજુ છે. તો મારા હિસાબે આપણે જો સાથે મળીને આ ચીજને બધી બાજુથી આપણે એને ટેકલ કરીએ ને, તો આપણને આવા ક્વેશ્ચન મારા હિસાબે ફ્યુચરમાં રેઝ નહીં થઈ શકે. આફ્રિકન કન્ટ્રીઝમાં ઈદી અમીન પછી જે એક હાવ ઊભો થયો હતો ઇન્ડિયન્સમાં, નાવ એ હવે ધીરે 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 એ તો ભૂતકાળની યાદો જ બની ગઈ છે. છતાં પણ ક્યાંક વિદેશમાં વસતા ભારતીયોને અંદર ખાને એક ડર રહેતો હોય છે કે ભલે ગમે તે, પણ આ મારી ધરતી તો નથી જ. હું ત્યાં જઈને કામ કરું છું, મહેનત કરું છું, મદદરૂપ પણ થાઉં છું એ કન્ટ્રીને. એવો ક્યાંક ઇનર ફિયર પણ રિઝવાનજીને અંદરથી ખરો? ના, એનું કારણ છે કે એક આફ્રિકા જ એવી કન્ટ્રી છે કે ગમે એવા ચેલેન્જીસ આવે કે ગમે એવા પ્રોબ્લેમ આવે ને, પણ એવો પાછી તમને ઓપોર્ચ્યુનિટી મળી જાય ને કે તમે જેટલું ગુમાવ્યું ને એટલું તમે સામે રિકવર કરી શકો, કે એનાથી વધારે તમે કમાઈ શકો. કેમ કે આફ્રિકા એ પ્રમાણેની કન્ટ્રી છે. અમારો જ એક્ઝામ્પલ લઈએ કે અમે 91, હજી તો અમે ગ્રો થતા હતા, અને 91માં કૂ થયો, ટોટલી ઇન્ડિયન બધા સાફ થઈ ગયા, બધા વાઇપ ઓફ થઈ ગયા. પણ જ્યારે 6 મહિના પછી એ પાછું જેવો બિઝનેસ ચાલુ થયો, તો એટલી બધી ઓપોર્ચ્યુનિટી માણસોને મળી ને કે માણસો મિલિયનર થઈ ગયા. તો એવી જ રીતના 93માં ધમાલ થઈ, 97માં ઘણી બધી ધમાલ આફ્રિકાની અંદર. હું પર્ટિક્યુલર વાત કરું છું કોંગોની અંદર, કેમ કે અમે લોકો કોંગો હતા. પણ એ એક ધમાલે અમને છે ને પાછળ ઓપોર્ચ્યુનિટી આપી કે આજે 97ની ધમાલ થઈ, એમાં બહુ લૂંટફાટ ન થઈ, પણ અમારી આંખ એવી રીતના ખોલી નાખી કે ના, એક બાસ્કેટમાં એ બધા ઈંડા ન રખાય, ડાયવર્સિફાઈ કરો. તો એ પ્રમાણે અમે લોકો યા બીજા જેટલા બી ઘણા બિઝનેસમેન આવી રીતના બધું વિચારવા માંડ્યા કે જો આ થર્ડ ટાઈમ થયું, નાવ વી હેવ ટુ ઓપન અવર આઈસ, નાવ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. એમ કરીને પછી બધાએ ગ્રો થયા. તો આજે કેટલી બધી કન્ટ્રીની અંદર કેટલા બધા ઇન્ડિયન સ્ટ્રોંગ બની ગયા બીકોઝ ઓફ ઓલ ધીસ. જો એ લડાઈ ન થઈ હોત ને તો આજે 11 કન્ટ્રીમાં અમે ન હોત, અમે એક જ કન્ટ્રીમાં હોત. કેમ કે વી આર સો હેપી. અમે લોકો એટલા કે અમે વિચારી બી નતા શકતા કે અમે બીજી કન્ટ્રીમાં મૂવ થાય યા અમે બીજી કન્ટ્રીમાં એક્સપાન્ડ કરીએ, કેમ કે વી આર હેપી, વી આર મેકિંગ મની, વી આર ડુઈંગ ગુડ, એવરીથિંગ વોઝ. બટ એક ધમાલ, બે ધમાલ ને ત્રીજી ધમાલ થઈ ને પછી કીધું કે ના, આજે તમારી સામે અમે બોલીએ કે 3,500 4,000 એમ્પ્લોઈઝ છે, 11 કન્ટ્રીમાં બિઝનેસ છે, અમે એને ક્રેડિટ આપીએ કે ઓલી ધમાલને અમારી. ઓકે, ફાઇન. લાસ્ટ ક્વેશ્ચન રિઝવાનજી, એ યુથ કે જેને સ્ટાર્ટઅપ કરવું છે એના માટે આપની ટિપ શું છે? યુથ વાસ્તે તો લાઈફમાં છે ને ઘણી ઓપોર્ચ્યુનિટી છે,
પણ યુથને છે ને એની પોતાની જે ડિઝાયર છે ને એને બર્ન કરવાની જરૂર છે. બાકી આજે જે ટાઈમ છે અને આગલા 2020 to 2030નો જે પીરિયડ આવવાનો છે ને, ઇટ વિલ બી અ ગોલ્ડન પીરિયડ ફોર ઇન્ડિયન પોપ્યુલેશન, ઇન્ડિયન યુથ સ્પેશિયલી. તો એ જ યુથને આજે હું મેસેજ આપવા ચાહીશ કે તમારી જાતને અત્યારથી તમે તૈયાર કરો. ઓકે, આજે જે પણ ફિલ્ડની અંદર યા જે પણ તમે એજ્યુકેશન તમે લ્યો છો કે જે પણ તમે એરિયાની અંદર તમારી સ્ટ્રેન્થ છે ને એને તમે બિલ્ડ કરો. કેમ કે આગળનો ટાઈમ તમારા વાસ્તે બહુ ઓપોર્ચ્યુનિટી આવવાની છે અને બહુ ઓપોર્ચ્યુનિટીનો તમે બેનિફિટ લઈ શકશો જો તો તમારી જાતને તમે તૈયાર કરશો તો. થેન્ક યુ વેરી મચ રિઝવાનજી. થેન્ક યુ સર. દર્શક મિત્રો, આથી વાત રિઝવાન આડતિયા સાથેની. એક એવું વ્યક્તિત્વ કે 17 વર્ષની ઉંમરે હિન્દુસ્તાનના પોરબંદર ગામ છોડીને જ્યારે આફ્રિકન કન્ટ્રીમાં ગયા અને ત્યારબાદ ફક્ત 30 વર્ષમાં પોતાના એક સંયમી જીવનની સાથે, એક એથિક્સની સાથે તેમણે બિઝનેસ એ હદે એક્સપાન્ડ થયો કે લગભગ 11 આફ્રિકન કન્ટ્રીઝમાં તેમનો બિઝનેસ અને કહી શકાય કે મોટા પાયે એમનો કારોબાર સેટલ થઈ ગયો. પરંતુ આ બધાની સાથે સાથે કહેવાય છે કે પૈસો પોતાની સાથે ઘણા અવગુણો લાવતું હોય છે. પરંતુ રિઝવાનજી સાથે ઊંધું બન્યું. તેમની પાસે પૈસો જેમ જેમ આવતો ગયો તેમ તેમ, જેમ કીધું ને કે ડાબા હાથને આપો તો જમણા હાથને ખબર ન પડે, એવી રીતે એક હાથની જગ્યાએ અનેક હાથથી તેમણે સમાજ સેવાનું કામ શરૂ કરી દીધું અને આજે એક લેવલ સુધી પહોંચી ગયું છે કે જ્યાં અનેકો લાખો લોકો આશીર્વાદ અને દુઆ આપે છે. વિવિશ કે આવનારા દિવસોમાં આ જ રીતે તેમની પ્રવૃત્તિ ચાલુ રહે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન.